જ્યારે પોલીસ સ્ટેશન કોઈ વ્યક્તિ તેમની ફરિયાદ અરજી લઈને પહોંચે છે તે સમયે આ પોલીસવાળા છે તે બરછટપણાનો અનુભવ તેમને કરાવતા હોય છે અને તેમના સાથે યોગ્ય ભાષામાં પણ વાત અને વર્તન નથી કરતા। આવા મામલા અનેક વખત સામે આવ્યા છે। હવે હર્ષ સંઘવીના હાજરીમાં જ એક દિગ્ગજ મંત્રીએ કહ્યું છે કે પોલીસવાળા તમારી ઇમેજ સુધારો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। એક સમય આ ગુજરાતની પોલીસમાં એવા અધિકારીઓ પણ પડ્યા હતા અને કર્મચારીઓ પણ પડ્યા હતા કે જેમના નામથી આ થાણા વિસ્તારમાં રહેલા આ ગુનેગારો, આ ગુંડા છે તે ફફડતા હતા અને જ્યારે આવા ગુંડાઓનો બાંકડો લાગતો હતો ત્યાર પછી તે પોલીસ સ્ટેશન તો જવા દો પરંતુ તે વિસ્તારમાંથી રહેવાનું પણ છોડી દેતો હતો અને આવા અધિકારીઓના નામના તેમને ઊંઘમાં સપના આવતા હતા અને આવા ગુંડાઓ છે તે તેમના ધંધા મૂકી દેતા હતા। પરંતુ વર્તમાન સમયમાં જે પ્રકારે પોલીસ છે તેના સામે પડકારો પણ આવે છે અને અરજદારો છે તેમના સાથે તેમના જે પ્રકારના વર્તનો છે તેને લઈને બે પ્રકારની ઇમેજ પોલીસની લોકોના મનમાં ઉદ્ભવી રહી છે અને જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે તે સમયે આ પોલીસ સ્ટેશનમાં રહેલા કેટલાક પોલીસ અધિકારી કે કર્મચારી છે તે અરજદારના સાથે યોગ્ય ભાષામાં વાત પણ નથી કરતા, અસભ્ય વર્તન પણ કરતા હોય છે અને તેમના બરછટપણાનો અહેસાસ પણ આ નાગરિક છે તેને થતો હોય છે। કોઈ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન જાય છે ત્યારે તેને આશા હોય છે, અપેક્ષા હોય છે કે આ પોલીસ છે તે તેમને મદદ કરશે અને તેમને પરેશાન કરનારો આ ગુંડો, આ ટપોરી કે પછી તેની ગેંગ છે તેને આ પોલીસ ઠેકાણે કરશે। પરંતુ સમયના સાથે હવે પોલીસ છે તેમાં પણ બે પ્રકારના લોકો જોવા મળે છે, જેમાં કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારી ઈચ્છતા હોય છે કે તેના વિસ્તારમાં એટલે કે થાણા વિસ્તારમાં રહેલા આ સ્થાનિક નાગરિકો છે તેમને તે ન્યાય અપાવી શકે અને ગુંડા અને કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ નાબૂદ કરી શકે। જ્યારે બીજા પોલીસ કર્મચારી અને અધિકારીઓ એવા પણ પડ્યા છે કે જેમના જે કપડાં જે પહેરતા હોય છે તેમાં બે આઈફોન પણ દેખાતા હોય છે, ઠાઠથી તે રહેતા હોય છે, ગાડીઓ લઈને ફરતા હોય છે અને મોજ મજા કરતા હોય છે। તેમને કેવળ રોકડીમાં જ રસ હોય છે, ઠાઠની જિંદગીમાં જ રસ હોય છે અને લોકોને ન્યાય અપાવવાની તો દૂરની વાત કરો પરંતુ કેટલીક વાર તો આ ગુંડા ટપોરીઓ છે તેમના સાથે તે સંપર્કો ધરાવતા હોય છે અને આવા પોલીસ કર્મચારી અને અધિકારી જે ગુજરાત પોલીસમાં કેટલાક લોકો છે તેમના કારણે સમયાંતરે આ ખાકી છે તે બદનામ થઈ છે અને પૂર્વ પોલીસ કર્મચારી અને વર્તમાનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કહી છે વાત કે પોલીસવાળા તમારી હવે ઇમેજ સમયના સાથે સુધારો। આજે જ્યારે હર્ષભાઈ પાસે હોમ મિનિસ્ટ્રી પણ છે ત્યારે મારે એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમને સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે। પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે। તો એ દિશામાં વિચારવું જોઈએ જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે। તો એ દિશામાં પણ વિચારવું જોઈએ। આજે જ્યારે પોલીસ કર્મચારીઓને આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારું વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય અને એ જો તમે એની પણ જો શિસ્ત આવે। મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે કેમ કે કોઈ પોલીસ કર્મચારીને માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી। પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે અને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં એ હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે। તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ। હું તો ઘણીવાર ઉદાહરણ પણ આપું છું કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે, એ પણ ખાકી પહેરે છે
પણ એમના પ્રત્યે લોકોને માન છે. જ્યારે તમે પણ ખાખી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી દેશના લોકોનું તમે રક્ષણ કરો છો, ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન, એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે. ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે. ઓછા માનવબળ સાથે, એટલે ઓછું કર્મચારીઓનું બળ છે, છતાં પણ આટલી મોટી કન્ટ્રી, એટલે આટલા મોટા રાજ્યોમાં તમે લગભગ 1 લાખ પોલીસ કર્મચારી આખા રાજ્યમાં છે અને આખા રાજ્યનો 5.5-6 કરોડ લોકોનું રક્ષણ તમે કરવાની જવાબદારી લો છો, તો પ્રમાણમાં સ્વાભાવિકપણે તમારી જવાબદારી વધતી હોય છે. પણ સફળતાપૂર્વક તમે જ્યારે આ કામ કરી રહ્યા છો ત્યારે એને ફાઇન ટ્યુનિંગ કરીને જો વધારે સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે આવનારા દિવસોમાં સમાજ પણ તમને સ્વીકારીને સમાજ પણ આમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. આમ સી.આર. પાટીલે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ત્યાં સુધી વાત કરી છે કે પોલીસના કામના કલાકો સતત વધતા હોવાથી તે લોકો બીમારીઓમાં સફળતા હોય છે, તો તેવું પણ તેમણે આયોજન કરવું જોઈએ, જેથી કરીને પોલીસ છે તેમના કામના કલાકો ઘટે અને સાથે સાથે પોલીસ છે તેમણે સામાન્ય લોકોના સાથે એક સભ્યતાભર્યું વર્તન કરવું જોઈએ, તેવી પણ તેમણે ટકોર કરી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.